હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ 8 અને વિષય છે ઇંગ્લિશ ગ્રામર, જેમાં ચેપ્ટર નંબર 6 છે, જેનું નામ છે ધ ડિગ્રી ઓફ કોમ્પિટિશન્સ. ઓકે, એટલે કે તુલનાની કક્ષાઓ, શાની તુલનાની કક્ષાઓ, જેમાં આપણે 3 કક્ષાઓ વિશે અભ્યાસ કરવાના છે. પહેલું છે પોઝિટિવ ડિગ્રી, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સમાનતા દર્શક કહેવામાં આવે છે. બીજું છે કોમ્પિટિટિવ ડિગ્રી, જેને શું કહેવામાં આવે છે? અધિકતા દર્શક કહેવામાં આવે છે. અને ત્રીજા નંબરનું શું છે? ત્રીજા નંબરનું આપણને આપી દીધું છે સુપરલેટિવ ડિગ્રી, જેને શ્રેષ્ઠતા દર્શક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શ્રેષ્ઠતા દર્શક કહેવામાં આવે છે. અભ્યાસક્રમ અનુસાર આપણે પહેલી જ 2 કક્ષાનો અભ્યાસ કરવાના છે. તો પહેલી 2 કક્ષા એટલે સમાનતા દર્શક અને અધિકતા દર્શકનો જ આપણે શું કરીશું? અભ્યાસ કરીશું. શું કરીશું બાળકો? અભ્યાસ કરીશું. ઠીક છે. જેમાં આપણે પોઝિટિવ ડિગ્રી વિશે અભ્યાસ કરીએ. પહેલાં તો પોઝિટિવ ડિગ્રીમાં હેઝ અને હેઝ હંમેશા લાગે, એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન આપવાનું છે. જેમ કે જુઓ, ઇબ્રાહિમ ઇઝ હેઝ ક્લેવર હેઝ અહેમદ, એટલે કે ઇબ્રાહિમ અહેમદ જેટલો શું છે? હોશિયાર છે. આને કહેવાય પોઝિટિવ. પોઝિટિવ એટલે સમાનતા દર્શાવે છે. શું લખ્યું છે? કિરીટ ઇઝ હેઝ સ્ટ્રોંગ હેઝ કેતન, એટલે કિરીટ કેતન જેટલો શું છે? સ્ટ્રોંગ એટલે મજબૂત, એટલે કે સશક્ત છે. પાતન ઇઝ હેઝ હોટ હેઝ કાલોલ, પોઝિટિવ ડિગ્રી, એટલે કે પાતન કાલોલ જેટલું શું છે? ગરમ છે. આઈ એમ હેઝ સ્ટોર હેઝ આનંદ, એટલે હું આનંદ જેટલો શું છું? ઊંચો છું. ઓકે, હવે એ જ પ્રમાણે તમે જુઓ તો એની એક્સરસાઇઝ આપી દીધી છે. યુઝ ધ ગિવન વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સીસ ઇન પોઝિટિવ ડિગ્રી, એટલે કે પોઝિટિવ ડિગ્રીમાં તમારે સેન્ટેન્સ એટલે વાક્ય પૂર્ણ કરવાના છે. અહીં રામ, શોર્ટ અને શ્યામ આપી દીધું છે. તો તમારે લખવાનું રામ ઇઝ હેઝ શોર્ટ હેઝ શ્યામ, એટલે રામ શ્યામ જેટલો જ ટૂંકો છે. એ પ્રમાણે લતા, ફેટ અને મીઠા છે. તો શું લખીશું? લતા, પછી લખવાનું ઇઝ, પછી હેઝ ફેટ હેઝ, શું લખવાનું? હેઝ ફેટ હેઝ મીઠા, એટલે કે લતા મીઠા જેટલી શું છે? જાડી છે. ગૌરવ, ક્રેવર અને સૌરવ લખ્યું છે. તો તમારે લખવાનું ગૌરવ, GAURAV, ગૌરવ ઇઝ હેઝ ક્રેવર, શું? હેઝ ક્રેવર હેઝ સૌરવ, SAURAV, સૌરવ, એટલે ગૌરવ સૌરવ જેટલો શું છે? હોશિયાર છે. ક્રેવરનો મિનિંગ શું થાય બાળકો? હોશિયાર. ભાવનગર, રાજકોટ, તો તમારે લખવાનું છે કંઈક આ પ્રમાણે. શું લખવાનું? ભાવનગર, ભાવનગર, પછી લખવાનું ઇઝ, પછી તમારે લખવાનું હેઝ લાર્જ હેઝ, શું લખીશું? હેઝ લાર્જ હેઝ, અને પછી તેમાં છેલ્લે લખવાનું રાજકોટ. રાજ એટલે શું કહેવાય? મોટું. તો ભાવનગર એ રાજકોટ જેટલું શું છે? મોટું છે. એ પ્રમાણે અહીંયા આગળ આપી દીધું છે ટી, હોટ અને કોફી. તો તમારે લખવાનું ટી ઇઝ, પછી લખવાનું હેઝ હોટ હેઝ કોફી. ઓકે, હવે એનું ગુજરાતી શું થયું? તો ટી એટલે કે ચા, કોફી જેટલી શું છે? ગરમ છે. હોટ એટલે શું કહેવાય? ગરમ. માય હાઉસ બિગ યોર હાઉસ, તો તમારે લખવાનું માય હાઉસ ઇઝ હેઝ બિગ હેઝ યોર હાઉસ, એટલે મારું ઘર તારા ઘર જેટલું શું છે? મોટું છે. માય રૂમ ક્લીન રામ્સ રૂમ, તમારે લખવાનું માય રૂમ ઇઝ હેઝ ક્લીન હેઝ રામ્સ રૂમ, એટલે કે મારી રૂમ રામની રૂમ જેટલી શું છે? સ્વચ્છ છે. શું છે? સ્વચ્છ. વિનય, તોર, અજય, તો તમારે લખવાનું વિનય ઇઝ હેઝ સ્ટોર, શું છે? હેઝ સ્ટોર હેઝ અજય,
એટલે વિનય અજય જેટલો જ ટોલ એટલે શું કહેવાય? ઊંચો છે. સમજમાં આવે છે ને? મહિમા થીન રીટા, થીન એટલે પાતળી કહેવાય. લખવાનું મહિમા, શું? મહિમા હીઝ હેઝ થીન, શું? હેઝ થીન, હેઝ રીટા, એટલે મહિમા રીટા જેટલી શું છે? પાતળી છે. મોહનભાઈ ઓલ્ડ કિશોરભાઈ, તો તમારે લખવાનું મોહનભાઈ હીઝ હેઝ ઓલ્ડ હેઝ, શું લખવાનું? હેઝ ઓલ્ડ હેઝ કિશોરભાઈ, શું લખવાનું? કિશોરભાઈ. એટલે કે તમારે લખવાનું કે મોહનભાઈ હીઝ હેઝ ઓલ્ડ હેઝ કિશોરભાઈ, એટલે મોહનભાઈ કિશોરભાઈ જેટલા શું છે? ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ કહેવાય. શું કહેવાય? વૃદ્ધ છે. અમરેલી સ્મોલ મહુવા, તો તમારે લખવાનું અમરેલી, શું? અમરેલી, પછી લખવાનું ઇઝ, પછી હેઝ સ્મોલ હેઝ, શું લખવાનું? હેઝ સ્મોલ હેઝ, અને છેલ્લે લખવાનું મહુવા, MAHUVA મહુવા. ઠીક છે? તો અમરેલી એ મહુવા જેટલું શું છે? નાનું છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને મેં સમાનતા દર્શકની એક્સરસાઇઝ કરાવી. ઓકે, ડન. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને કોમ્પિટિટિવ ડિગ્રી અને એની રિલેટેડ એક્સરસાઇઝ તમને બનાવીશ. ઠીક છે? તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ઘણું સરળતાથી અને સહેજતાથી સમજમાં આવ્યું હશે. તો વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ વર્ક એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો એન્ડ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.